મીડિયામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ખેડબ્રહ્મા શહેરના સરદાર ચોકમાં બે શાકભાજીના વેપારીઓ વચ્ચે થઈ બબાલ, 6 લોકો સામે ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનની નોંધાઈ ફરિયાદ। ખેડબ્રહ્મા શહેરમાં સરદાર ચોકમાં શાકભાજીના વેપારી એવા મદનલાલજી ઢગલુજી પ્રજાપતિ શાકભાજીનો ધંધો કરે છે, જેમને કુટુંબીઓ વિરુદ્ધ માર્ચ મહિનામાં પોલીસ ફરિયાદ કરેલ હોય તેની અદાવતમાં કાકાના દીકરા ઓએ માર મારતા ફરીથી 6 સામે ફરિયાદ નોંધાવી હતી, જેમાં મદનલાલ પ્રજાપતિ શાકભાજીના હોલસેલ દુકાન ચલાવે છે અને ગત 13મી ઓગસ્ટના બપોરે તેઓ તથા દીકરો ભાવેશ અને દીપકભાઈ તથા પત્ની મેનાબેન સરદાર ચોકમાં શાકભાજીની દુકાન ઉપર હાજર હતા। તે વખતે તેમના કાકાનો દીકરો રાજેશભાઈ તેમની પાસે આવેલ અને કહેવા લાગેલ કે તમે શું ધારીને બેઠા છો, તેને તો સીધો કરવાનું મને આવડે છે તેમ કહીને એકદમ ઉશ્કેરાઈ જઈ ફેટ પકડી લીધેલ અને ઝપાઝપી કરવા લાગ્યા હતા। નજીકમાં મનોજભાઈ વર્ધીચંદ પ્રજાપતિ, ઈશ્વરલાલ વર્ધીચંદ પ્રજાપતિ, સુનિલભાઈ રાજેશભાઈ પ્રજાપતિને લાકડીઓ લઈને ઈશ્વરભાઈએ મદનલાલનું ગળું દબાવી દીધું અને તેમના દીકરા વચ્ચે પડતા તેમને લાકડી મારી હતી અને મદનલાલ તથા તેમના પત્ની મેનાબેન પણ લાકડીઓથી અને ગળદાપાટુનો માર મારવા લાગ્યા હતા અને બૂમાબૂમ થતા આજુબાજુના લોકો આવી જતા આ બધા જતા રહેલા અને જતા કહેતા ગયા કે આજે તો તમે બચી ગયા છો, પરંતુ હવે પછી અમારા કુટુંબના માણસોનું નામ લેશો તો જાનથી મારી નાખીશું તેવી ધમકી આપી હતી। ત્યારબાદ આ માણસોનું ઉપરાળું લઈને વર્ધીચંદ ભીખાજી પ્રજાપતિ દુકાને આગળ આવી કહેતા હતા કે આ લોકોને મારી નાખવાના છે તો તેમને છોડવાના નથી તેમ કહીને ધાક અને ધમકીઓ આપી જતા રહ્યા હતા। અને શાકભાજીના વેપારી મદનલાલ પ્રજાપતિએ મનોજકુમાર વર્ધીચંદ પ્રજાપતિ, ઉષાબેન મનોજકુમાર પ્રજાપતિ, છોટાલાલ વર્ધીચંદ પ્રજાપતિ, દશરથકુમાર વર્ધીચંદ પ્રજાપતિ, અરવિંદ કુમાર બંસીલાલ પ્રજાપતિ વિરુદ્ધ ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે અને આગળની કાર્યવાહી ખેડબ્રહ્માના પીઆઈ સાધુ સાહેબ ચલાવી રહ્યા છે। રિપોર્ટર વિનય મહેતા, ન્યૂઝ 7 ઇન્ડિયા, ખેડબ્રહ્મા।